સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ માત્ર પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં અનેક ઠેકાણે સાયકલ સ્ટેન્ડ ઊભા કરી ત્યાં શહેરીજનો માટે સાયકલો મૂકવામાં આવી છે, પણ મોટાભાગના સ્ટેન્ડ પર સાયકલોની દુર્દશા જોવા મળી રહી છે। ચોંકાવનારી વાત તો એ છે, અન્ય જગ્યાઓની વાત અલગ છે, પણ લિંબાયત વિસ્તારમાં નીલગિરી સર્કલ પાસે ધારાસભ્ય સંગીતા પાટીલના જનસંપર્ક કાર્યાલયની સામે જ સાયકલ શેરિંગ પ્રોજેક્ટની સાયકલો ભંગાર બની ગયેલી હાલતમાં જોવા મળતા સવાલો ઊભા થઈ રહ્યા છે। નીલગિરી સર્કલ પાસેની સાયકલોની દુર્દશાની તસવીરો સામે આવ્યા બાદ હવે પાલિકા તંત્ર દ્વારા પોતાની ચામડી બચાવવા માટે આ અંગે તપાસનું નાટક શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ તપાસ ક્યારે પૂર્ણ થાય છે અને જવાબદારો સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું જ રહ્યું। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો।